નવાનગર બેંક જે જામનગરની અગ્રગણ્ય બેંક કહેવાય એના ચેરમેન પદે મારી વરણી થતાં હર્ષની લાગણી અનુભવું છું. જે 10 જામનગરમાં 10 શાખા ધરાવે છે અને બહુ જ 80થી બેંક છે આજે 47 વર્ષ ત્યાં ઉત્તરોત્તર પ્રગતિ કરે છે અને અમારી નેમ પણ એમ જ છે કે હજી આથી વધારે ઉત્તરોત્તર પ્રગતિ કરે. આજની પરિસ્થિતિએ અમારી પાસે 979 કરોડની એફડી છે અને સામે ધિરાણ છે 426 કરોડનું અને વર્કિંગ કેપિટલ છે 1215 કરોડનું, જે બહુ સારું કહેવાય. અને અમે એમાં બધા ડાયરેક્ટરો સાથે અને સ્ટાફ સાથે હજી અમે બેંકને ઓર આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરશું, જે એક સારી વાત છે. બ્રાસ સિટી તરીકે જામનગર પ્રખ્યાત છે. બ્રાસના કારખાનાવાળા મેઇન અમારા કસ્ટમર છે. એ સિવાય નાના નાના વેપારીઓ જેને કાર લોન, હોમ લોન એ બધી સુવિધા અમારે ત્યાં છે અને હજી અમે એમાં થોડો ઘણો વધારો કરવા માંગીએ છીએ. નવાનગર બેંક મારી અને અશોકભાઈની વરણી થતાં અમે બહુ હર્ષની લાગણી અનુભવી છે અને અમારા ડાયરેક્ટર મિત્રોએ અમારા ઉપર જે અતૂટ વિશ્વાસ મૂકીને અમને બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવ્યા છે, તો આ અમે એની નિષ્ઠા જરાય ઓલી ન થાય અને બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે એ પ્રમાણે એનું જ અમારું કાર્ય રહેશે. અને નવાનગર બેંક ટોટલ જામનગરની વસ્તી 7 લાખ છે, પણ સિટીની વસ્તી 3-3.5 લાખ ગણી, એમાં 1 લાખ ગ્રાહકો અત્યારે નવાનગર બેંક આગળ છે. એટલે આનાથી પણ વધારે સારી બેંકની પ્રગતિ થાય, સ્ટાફનું મેનેજમેન્ટ થાય અને અમારા સ્ટાફે બહુ સારી રીતે બધાને ટ્રીટ કરે છે અને સારું રહે છે. તો અમારી એવી ને એવી આગળની કાર્યવાહી છે. અમારે અત્યારના ડિજિટલાઇઝેશનનું અમારું આખું એક જ ડિપાર્ટમેન્ટ છે, જેના અમારા એક સભ્યો પણ એના ઉપર હોય છે. અને જામનગરમાં જેટલી સહકારી બેંક છે અને એમાં ઘણી સહકારી બેંકમાં નથી ફેસિલિટી, એના કરતાં વધારાની ફેસિલિટી અમે આપીએ છીએ. અમારે બધું ઓનલાઈન અત્યારે પેમેન્ટ ને બધું થાય છે. અમારા ખુદના એટીએમ છે, જે બધી બેંકમાંથી તમે વિથડ્રોલ ને એ બધું કરી શકો છો. એટલે ડિજિટલાઇઝેશનમાં નવાનગર બેંક એકદમ સહકારી બેંકમાં અગ્રેસર છે. મારું બર્થ 69માં જે નવાનગર બેંકની સ્થાપના લગભગ 1980ની આસપાસ થઈ હતી અને મારું ખાતું પહેલેથી નવાનગર બેંકમાં છે અને નવાનગર બેંકને ધીમે ધીમે પ્રગતિ કરતા મેં મારી નજર સામે જોઈ છે અને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એટલે વધારે આનંદ એ વાતનો થાય છે કે મારી પોતાની બેંક છે ને હું એમાં ડાયરેક્ટર તરીકે અને પછી વાઇસ ચેરમેન તરીકે રહ્યો છું.